કચ્છમાં કોમી એકતાના પ્રતીક સમા હાજીપીર ઉર્સના મેળામાં પ્રવાસીઓ આવજાવ સરળતાથી કરી શકે તે માટે ભુજ ડેપો દ્વારા સરળ સંચાલન કરવામાં આવ્યું અને મહત્તમ ટ્રીપ હાજીપીર સુધી લંબાવી. સમગ્ર કચ્છની કોમી એકતાના પ્રતીક સમા હાજીપીરના મેળાનું ભવ્યથી ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ઉર્સના મેળામાં પ્રવાસીઓ કચ્છ, સૌરાષ્ટ્ર, ગુજરાત અને પરપ્રાંતમાંથી મોટી સંખ્યામાં આવી રહ્યા છે. ત્યારે ખાસ કરીને પ્રવાસીઓને આવવા જવામાં કોઈપણ પ્રકારની અગવડતા ન પડે તે માટે ભુજ એસટી ડેપોના અધિકારી અને કચ્છના નિયામક દ્વારા સુંદર રીતના સંચાલન કરીને એક્સ્ટ્રા બસો ફાળવવામાં આવે છે. ભુજ ડેપો તરફથી, નખત્રાણા ડેપો તરફથી અને અન્ય ડેપો તરફથી હાજીપીર પ્રવાસીને લઈ જાય છે અને મૂકી જાય છે. આ પ્રકારનું સરળ સંચાલન કરવામાં આવ્યું છે. મહત્તમ ટ્રીપ પણ એક્સ્ટ્રા દોડાવવામાં આવી રહી છે અને ખાસ કરીને આ એક્સ્ટ્રા ટ્રીપના કારણે ભુજ ડેપોને આર્થિક પણ આવક સારી થઈ હોવાની વાત પણ ડેપો મેનેજર અને નિયામક દ્વારા આમતક ટીમની સાથેની વાતચીતમાં કરવામાં આવી છે. વિશેષ પ્રકારની વધારાની બસો પણ હાજીપીર ખાતે દોડાવવામાં આવી છે અને પ્રવાસીઓ હાજીપીર મેળાના દર્શન કરીને પોતાના માદરે વતન પરત ફરે ત્યારે કોઈ તકલીફ ના પડે તે માટે એક્સ્ટ્રા બસનું સુંદર સંચાલન કરવામાં આવી રહ્યું છે. શેરસિયા ડેપો મેનેજર ભુજ. દર વર્ષે હાજીપીરનો જે મેળો થાય છે એ સાડી સીધવાર એ મુજબ આ વર્ષે પણ હાજીપીરના મેળા ખાતે હાજીપીર સુધી પહોંચવા માટે ફક્ત હાજીપીર બસોની અત્યારે મેળા માટે લક્ષી ફાળવણી કરે છે. જેમ જેમ કેટલા દિવસ મેળો દિવસ ચાલતો હોય છે ત્યારે નથી અને 3 દિવસ સુધી મુસાફરોને અહીંયાથી વહીવટી તંત્રોની જે કઈ ગાઈડલાઈન છે કે ટ્રાફિક ના થાય પ્રમાણે છતાં અહીંયા પેરંડિયારી ડોરલો થઈ અને જાય છે અને રિટર્નમાં થઈ અને વળી પાછા